મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 23 જાન્યુઆરી. કરતા મારા લીલાઓનું લખાણ, થશે અવિદ્યા દોષોનું નિરસન. ભક્તિભાવે કરશો શ્રવણ, અસ્ત પામશે પ્રપંચ ભાવ. અરણ્ય સાહેબ લાભોડકરના મનમાં વિચાર ચાલુ હતા. હેમાળપંત રાજકારણ ધુરંધર રાજકારણના મોભી હતા, તો તેમની સામે હું અલ્પમતી અને મંદ બુદ્ધિ. રાજ્ય પ્રશંસિત નામનું તેમનું એક કાવ્ય પ્રસિદ્ધ છે, અને મને સાદું 4 લીટીનું વાક્ય કે એવી પણ લખતા આવડત નથી. તે કલા નિપુણ ગ્રંથકાર તો હું અભણ ડફોળ. તે સુજ્ઞ ધર્મશાસ્ત્ર વિશારદ તો હું અલ્પપ્રજ્ઞ. તેમણે લેખનમાં કલ્પતરુ નામનો ગ્રંથ લખ્યો. તેમની મરાઠી કાવ્ય રચનાઓની વિવિધતા સુપ્રસિદ્ધ છે. તેમણે વિવિધ ચિત્રકાવ્યોને આકાર આપ્યો. મને તો સાદું 4 લીટીનું કાવ્ય કે એની પણ લખતા નથી આવડતું. હું બાબાનો એક અભણ બાળક છું. ગોરા કુંભાર, ચોખા મેળા, સાવંત માળી, નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર, નામદેવ વગેરે ભાગવત ધર્મ પ્રવર્તક મંડળીઓ એક જ સમયમાં ઉદય થયો હતો. તે રાજાના દરબારમાં પંડિત બોપદેવ નામના મોટા વિદ્વાનની વાહવા હતી. ત્યાં રાજકારણી હેમાળપંત તેમના ગુણોથી પ્રખ્યાત હતા. આગળ જતાં ઉત્તમ દિશામાં યુવાનોની ફૌજી દક્ષિણામાં ઉતરતા ત્યાં મુસ્લિમની અમલ શરૂ થયો અને હિન્દુઓના શાસનનો અંત આવ્યો. એવા આ પ્રખર હેમાળપંતનું નામ મને આપી મારી અભિમાનનું ખંડન કરવાનો બાબાનો હેતુ હોઈ શકે. વાદ વિવાદ પર આ વાગ્યબાણ પણ હોઈ શકે. અધૂરા જ્ઞાનથી સર્વજ્ઞ થવાનો મારો પ્રયાસ એટલે લાયકાત. યોગ્યતા વગર નિરર્થક વાદ કરનાર મારા જેવાની આંખ ખોલી તેમાં અંજન નાખવા માટે જ કદાચ શ્રી બાબાએ મારો ઉલ્લેખ હેમાળપંત કર્યો હશે. છતાં સાંઈ મુખમાંથી પ્રગટેલી પ્રસંગોચિત આવું આ નવું નામ એક અલંકાર માપી લીધું. વાદ કરતા તે કુલક્ષણ છે. આ બોધ આમાંથી મને થાય. વાદ વિવાદનું અભિમાન બળીને ખાખ થઈ તે ઉપદેશથી શ્રી બાબાએ હેમાળપંતનું સંબોધન મને આપ્યું. શ્રી રામ જે શ્રેષ્ઠ દશરથી વિષ્ણુ ભગવાનના અવતાર હતા, તેમણે ગુરુ વશિષ્ઠના ચરણ પખાળ્યા હતા. શ્રી કૃષ્ણ તો પરબ્રહ્મ સ્વરૂપ, છતાં તેમણે એક સાંદીપનીના આશ્રમમાં ગુરુ સેવા કરી હતી. તેમની સામે મારી શું મહાનતા! એવું છે આ ગ્રંથનું પ્રયોજન. તે પછી શ્રી સાંઈ બાબાએ ચારિત્ર લેખન માટે અનુમતિ આપતા અરણ્યા સાહેબને કહ્યું, મારી લીલાનું લેખન કરવાથી અવિદ્યા દોષોનું નિરાકરણ થશે અને તે ભક્તિભાવથી શ્રવણ કરતાં પ્રપંચ ભાન અસ્ત પામશે. શ્રી સાંઈનાથને ફક્ત ભક્તની નજર જોઈએ, પછી જુઓ ચમત્કાર. ઓમ સાંઈરામ.